દિવાળીના તહેવાર દરમિયાન આગની ઘટનાઓમાં વધારો જોવા મળે છે અને આ વર્ષે અમદાવાદમાં મોટી દુર્ઘટના બની છે। પિરાણા નજીક પીપળજ ગામની મહાશક્તિ ટેક્સટાઇલ કંપનીમાં મધરાત્રે ભીષણ આગ લાગી હતી। આગનું સ્પષ્ટ કારણ સામે આવી નથી, પરંતુ બોઇલરમાં ખામી કે ફટાકડાથી આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પહેલા માળે કપાસના દોરાના ભરમાર સ્ટોક હોવાથી આગ ઝડપથી વધુ પ્રસરી હતી। દુર્ભાગ્યે ત્યાં સૂતેલા 25 વર્ષના શ્રમિક નરસિંહનું ગુંગળાઈ જવાથી મોત થયું, જ્યારે અન્ય એક શ્રમિક ઇજાગ્રસ્ત થયો છે। આગમાં સમગ્ર સામાન ખાક થઈ ગયો છે। ફાયરની 6 થી વધુ ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી કઠિન મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। દિવાળીના ઉત્સવની વચ્ચે બનેલી આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પેદા કરી રહી છે। અધિકારીઓ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। कल रात को भी काम अकेले किया था, बोलोर चलाया था और दिन में भी वो काम किया था। वो नींद में था तो रात के सो रहा था तो वो जल गया ऊपर। उसको मैंने जागवा रही थी लेकिन वो नहीं जाग रहा, नींद में था तो सो गया। वो आग लग गई आगे तो उसको निकल पाया नहीं, वो अंदर ही रह गया। आग इधर से लग गया तो वो निकल पाया नहीं, उसको अभी हॉस्पिटल में ले गया। अभी मेरे वो बच्चे में गली कैसे इतनी जिंदगी में जीऊंगा। રાતના 2:10 કોલ મળેલો કે ભાઈ આ રિદ્ધિ સ્ટીલની બાજુમાં ટેક્સટાઇલ મિલ છે, તેમાં આગ લાગી છે। એ સાથે અમારા 3 ફાયર સ્ટેશન જસોદાનગર, અસલાલી અને મણિનગરની વ્હીકલ સાથે અહીંયા આવી પહોંચેલા। અમારા સિનિયર અધિકારી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર શ્રી, ડિવિઝનલ ઓફિસર શ્રી, સ્ટેશન ઓફિસર શ્રી અને 3 સબ ઓફિસર સાથે રાતના 4 થી 5 કલાક પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધો છે। હાલ સંપૂર્ણ કાબૂમાં છે, કુલિંગની પ્રોસેસ ચાલુ છે। અમદાવાદ શહેરના પીપળજ ગામમાં આવેલ મહાશક્તિ નામની ટેક્સટાઇલ કંપનીમાં રાત્રિ દરમિયાન આગની ઘટના બની હતી। આપ જોઈ રહ્યા છો આગની ઘટના બન્યા પછીની પરિસ્થિતિ, પછીની તસવીરો તમે જોઈ રહ્યા છો કે આખો માલ સામાન છે એ બળીને ખાખ થઈ ગયો છે। માહિતી એવી પણ સામે આવી છે કે એક જે શ્રમિક હતા રાત્રિ દરમિયાન અહીંયા હતા હાજર, એમનું પણ આગની ઘટનામાં મોત થયું હોવાની હકીકત સામે આવી છે। હાલ મૃતકની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે, પણ આ અનુમાન લગાવી શકો છો કે આ તસવીર પરથી આગ કેટલી ભયંકર અને ભયાનક હતી। અહીંયા બોઇલર પણ જોવા મળી રહ્યું છે, એટલે શંકા અને આશંકા એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે અહીંયા કંઈક એવું બન્યું હશે કે આગનું કારણ મુખ્ય આ હોઈ શકે, એ પ્રકારની સંભાવનાઓ અને શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। ફાયરની 6 થી વધારે જેટલા વાહનો દ્વારા આ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો અને હાલ આગ પર કાબુ મેળવ્યા પછી ફાયરની ટીમ અહીંયા હાજર છે કુલિંગની પ્રક્રિયા માટે। મારી સાથે અહીંના સ્થાનિક છે આ મહાશક્તિ નામની જે ટેક્સટાઇલ કંપની આવેલી છે તેના પ્રતિનિધિ છે, એમની સાથે વાત કરીએ। ભાઈ, એ કહો કે કેટલા વાગ્યાની ઘટના છે, આગનું કારણ કઈ જાણી શકાયું છે ખરું? આનું કારણ તો સાહેબ એવું છે કે અમે લોકોને ખબર નથી, અમે લોકો રાતે અહીંયા આવ્યા નહીં। આ રાતે મોટી 1 થી 2 વાગ્યા સુધી આગ લાગેલી છે। કોઈ સ્પાર્કિંગ થયો યા કોઈ ફટાકડાની વજહથી લાગી છે તો ફાયર થઈ ગયું છે। અચ્છા, અહીંયા એક શ્રમિક હતા, એનું પણ મોત થયું છે? હા, એક શ્રમિક છે, એનું મોત થઈ ગયું। અચ્છા, કેટલા સમયથી કામ કરતા હતા? ઉંમર શું હતી એમની? અમને ઉંમર તો આ 20-25 વર્ષની, 25 વર્ષ જેવું છે ઓર આમ અત્યારે એક્સપાયર થઈ ગયા। તો આપ જોઈ રહ્યા છો કે એક દુઃખદ ઘટના સામે આવી છે અને એક શ્રમિક રાત્રિ દરમિયાન અહીંયા કામ કરી રહ્યા હતા, એનું મોત થઈ ગયું છે। અને આપ જુઓ, હજુ પણ ફાયરના જવાનો આગ ભલે બુઝાઈ ગયો હોય, નિયંત્રણ મેળવી લેવાયું છે, પણ હજુ પણ કુલિંગની પ્રક્રિયા અહીં કરવામાં આવી રહી છે, જેથી કરીને આગ ફરીથી ન પ્રસરે એ પ્રકારનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। એટલે ખાસ દિવાળીના તહેવારો દરમિયાન આગની અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારની ઘટના સામે આવતી હોય છે, ત્યારે એક આ મોટી આગ આ દિવાળીના તહેવાર દરમિયાન પીપળજ ગામની ટેક્સટાઇલ કંપનીમાં સામે આવી છે। કેમેરા પર્સન ગજરાતની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।